2026માં જે ગુજરાત પોલીસની જે ભરતી આવી રહી છે એની રનિંગ હવા ફેબ્રુઆરી મહિનામાં સંભળાઈ રહી છે, વાતો એવી બધાથી ચાલી રહી છે કે ફેબ્રુઆરી મહિનામાં આવી રહી છે, બરાબર. તો ઘણા લોકો અત્યારથી બી રનિંગ એમનું ચાલુ કરી નાખ્યું છે, મોસ્ટ ઓફલી લોકોએ. હવે રનિંગના ટાઈમે મિત્રો ઘણા લોકો અલગ અલગ બધું કહેતા હોય કે વધારે ના ખાવું જોઈએ, ડાયટનો ફોલો કરવો જોઈએ. પણ મારું મંતવ્ય એક જ કહે છે કે 2 ટાઈમ શાંતિના જમી લો, પેટ ભરી, અને મન મક્કમ કરો. ખાલી તમારું મન મક્કમ હશે ને તો ખોટું નહીં કહેતો, ગ્રાઉન્ડ તો એકદમ ઇઝી વસ્તુ કહેવાય, પણ તમારું પહેલાં મન મક્કમ હોવું જોઈએ. થોડી ઘણી પ્રેક્ટિસ હશે ને, ખાલી થોડી ઘણી, એટલે ગ્રાઉન્ડ પાસ થઈ જવાય, બરાબર. જો તમારું ગ્રાઉન્ડ અહીંયા તમારા પ્રેક્ટિસમાં 27-28 મિનિટ આવે છે તો સમજી લો કે તમારા ગ્રાઉન્ડમાં 24 કે 25માં તમારું અંડર 25માં તો તમારું પતી જ જશે. જો તમારે કદાચ બાય ચાન્સ 30 મિનિટ બી થતી હશે ને, મારી અનુભવ બોલે છે મારો, કે તમારે કદાચ અહીંયા પ્રેક્ટિસમાં 30 મિનિટ લાગતી હશે 5 કિલોમીટરમાં, તો તમારા ગ્રાઉન્ડમાં આઈ થિંક 25 મિનિટમાં તો પૂરું થઈ જશે, બરાબર. પણ હા, જ્યારે ગ્રાઉન્ડમાં જઈએ ને ત્યારે અંદરથી આમ આપણને એક ફીલ થવું જોઈએ કે ના, આ રે અપાર પણ ગ્રાઉન્ડ પૂરું કરવું છે, બરાબર. એટલે હાલ બી તૈયારી કરી રહ્યા હોય, જેને ના દોડાતું હોય, ઘણા લોકો એવા હોય છે કે નહીં દોડાતું, આમ થાય છે તેમ થાય છે. કશું જ નહીં, પ્રેક્ટિસ કરો. અને સેન્ટેન્સ છે કે પ્રેક્ટિસ મેક પરફેક્ટ ટુ મેન, બરાબર. તમે જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલું તમારા માટે સારું છે, બરાબર. એટલે મેન પ્રેક્ટિસ પાડો તમે. આજે એવું નહીં કે 5 કિલોમીટર ઝાટકા ભેગું દોડી જવાનું, બરાબર. તમારાથી નહીં દોડાતું તો તમે આજે 1 કિલોમીટર દોડો, કાલે થોડું વધારો, એમ કરતાં કરતાં થોડું વધારતા જાઓ, બરાબર. તો એ રીતે મિત્રો ગ્રાઉન્ડ પાસ કરી શકાય, બરાબર. પણ ગ્રાઉન્ડ પાસ કરવા માટે પહેલાં આપણી હિંમત જોઈએ, આપણા અંદર મનની અંદર એક લક્ષ્ય હોવું જોઈએ કે ના ભાઈ, ગમે તે થાય મારે ગ્રાઉન્ડ પાસ કરવું છે, મારે રનિંગ કરવી છે, બરાબર. તો જ તમે ગ્રાઉન્ડ પાસ કરી શકશો, બાકી કાઠું કામ છે એમ.